આજરોજ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અબડાસા તાલુકાની આકસ્મિક મુલાકાત દરમિયાન મોથાણા ગામે આવેલ સસ્તા અનાજ વ્યાજબી ભાવની દુકાનની તપાસણી કરવામાં આવેલ, જે તપાસણી સમયે વ્યાજબી ભાવની દુકાનના દુકાનદાર દ્વારા વિતરણમાં પ્રાથમિક રીતે ગેરરીતિ જણાઈ આવી હતી। જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા મોથાણા વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસણી સમયે ઘઉં, ચોખા અને ખાંડનો જથ્થો વધુ જણાઈ આવતા વધારાનો જથ્થો સીઝ કરવા હુકમ કરવામાં આવ્યો હતો। મોથાણા ગામે ઠક્કર જગદીશ પુરુષોત્તમની વ્યાજબી ભાવની દુકાનની તપાસણી સમયે ઘઉંના જથ્થામાં 2295 કિલોની વધ, ચોખાના જથ્થામાં 751 કિલોની વધ તથા ખાંડના જથ્થામાં 56 કિલોની ઘટ જણાયેલ હતી। જ્યારે જોશી પંકજ ભવાનીશંકરની વ્યાજબી ભાવની દુકાનની તપાસણી સમયે ઘઉંના જથ્થામાં 577 કિલોની વધ, ચોખાના જથ્થામાં 688 કિલોની વધ તથા ખાંડના જથ્થામાં 45 કિલોની વધ જણાયેલ હતી। તપાસણી સમયે વધારાનો જથ્થો સરકારશ્રી તરફથી યથાવત પરિસ્થિતિમાં જાળવી રાખવા સીઝ કરવાનો હુકમ કરવામાં આવેલ। રિપોર્ટર ચક્ષુ ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ।